યોગ્ય છે એ જો તમારો થઈ ગયો તો પ્રભુ તો એની પાછળ પાછળ એમને આવી જવાના. સહજમાં પ્રભુની પ્રાપ્તિ થશે જેના હૃદયમાં. દયારામબાઈ કહે છે ને કે જેમ માદા વણ તેડ્યું આવે, સારસ પક્ષી હોય ને એ જોડામાં જ રહે. એ નર ઉડતું ઉડતું જે આવી જાય, યા માદા ઉડતી ઉડતી જાય ત્યાં નર આપમેળે આવી જ જવાનું છે. એમ જ વલ્લભ જેના હૃદયમાં પધાર્યા, ઠાકોરજી તો એને શોધતા શોધતા એની પાસે આવી જ જવાના છે. કારણ કે ઠાકોરજી શ્રી વલ્લભથી અળગા નથી રહી શકતા. કરત સુધા રસ પાન, અને આ સુધા એક એક વલ્લભ સાખીમાં સુધાના બિંદુઓ સમાયેલા છે. અને એટલા માટે બીજી સાખી ગાન કરતા શ્રી હરિરાયજી બોલ્યા, और कछु जान्यो नहीं बिना श्री वल्लभ कर गए छाड़े नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी सब गाएं। और कछु जान्यो नहीं बिना श्री वल्लभ कर कही के छाड़े नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी टेक। और कछु जान्यो नहीं। श्री हरिरायजी ने કોઈ પૂછે કે આપે કેટલા વેદ ભણ્યા, કેટલા શાસ્ત્રો ભણ્યા, કેટલા ગ્રંથો વાંચ્યા, પણ જ્યારે વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે સમજાયું ઓર કશું જાણ્યો નહીં. જો વલ્લભને સમજ્યા નથી તો સબ ધન ધૂર સમાન રહે. આ બધું જ જ્ઞાન પોથી કો આ તો ભાર બની જશે. જીવા પેલું પ્રસંગમાં કહેતા ને કે એક બહુ મોટો વિદ્વાન ક્યાંક ફરવા માટે ગયા અને સુંદર દરિયા કાંઠે આવ્યા અને જોયું કે સુંદર દરિયો છે તો કે લાવ નાવ લઈને જઈએ દરિયામાં. લીધો નાવિકને સાથે અને દરિયામાં ફરતા ફરતા આગળ નાવ ચાલી. એટલે વિદ્વાન વ્યક્તિ પોતાની વિદ્વત્તા ન બતાવે તો એને પચે જ્ઞાન, કાંઈક ને કાંઈક એને સમજાવવા જોઈએ. એટલે પેલાને નાવિક જોડે વાત કરતા કરતા, બીજું તો કોઈ હતું નહીં, એટલે એની જોડે વાત કરે કે તને અહીંયાનું ભૂગોળ વિશે ખબર છે? તું આ બધું ચલાવે છે, દરિયો કેટલો મોટો, કોને મળે ક્યાંને મળે? પેલો કે મને કાંઈ ભૂગોળ ખબર નથી. તને ભૂગોળ ખબર નથી, નાવ ચલાવે છે, 25% જીવન તારું તો નકામું ગયું. હજી નાવ આગળ ગઈ, તને કઈ દુનિયાનો ઇતિહાસ ખબર છે? કે આ ભાઈ હું અભણ વ્યક્તિ, મને કે ઇતિહાસ ખબર નથી. 50% તારું જીવન પાણીમાં ગયું. તને કઈ વિજ્ઞાનની બાબતમાં ભાન ખરું? અરે હું અભણ, કયું વિજ્ઞાન? મને ક્યાંથી ખબર પડે કે નાવ કેમ ચાલે, પાણી પર કેમ તરે? વિજ્ઞાન ખબર નથી. 75% તારું જીવન પણ. અને એવામાં એવા વાદળો ઘેરાયા અને દરિયામાં એવું તુફાન આવ્યું, જાણે મોજાઓ એવા ઉછળવા લાગ્યા, હમણાં નાવ ડૂબી જશે. ત્યારે નાવ ચલાવનારા નાવિકે પૂછ્યું કે મહાત્મા તમને તરતા આવડે છે? એનું જ્ઞાન છે? કે ના, તમારું તો 100% જીવન પાણીમાં ગયું. એમ જ બધું જ ભણી લીધું, બધું જ વાંચી લીધું, બધું જ મોઢે કરી લીધું, પણ એ વાંચ્યા પછી જો વલ્લભમાં પ્રીતિ પ્રગટ ન થઈ તો 100% જીવન પાણીમાં ગયું. બ્રહ્મ સંબંધ લઈ ગળામાં કંઠી ધારણ કરી અને વલ્લભમાં પ્રીતિ ન પ્રગટાવી શક્યા તો આ જીવન તો એડે ગયું. और कछु जान्यो नहीं. હરિરાયજી તો પોતાની જાતને સ્પષ્ટ કરી લે છે, વલ્લભ સિવાય હું બીજું કાંઈ જાણતો નથી. और कछु जान्यो नहीं बिना श्री वल्लभे. એક વલ્લભને સમજી લીધા. ઉપનિષદમાં પણ એવી કથા આવે છે ને કે ઉદ્દાલક પોતાના બધા વેદ શાસ્ત્રોને ભણીને આવ્યો પિતા પાસે, જ્ઞાનનો અહંકાર લઈને આવ્યો. પિતાએ જોયું કે ભણીને તો આવ્યો છે પણ મદ છે, અહંકાર છે. ત્યારે પ્રશ્ન કર્યો પિતાએ પુત્રને કે બેટા તું બધું જ ભણ્યો, બધા જ શાસ્ત્રો ભણી લીધા, કંઠસ્થ છે, જીવાગ્ર છે, કોઈ બોલી દઉં શ્લોક, તો બેટા એટલું બતાવ કે એવું કઈ તું ભણ્યો કે જે એક વસ્તુ ભણી લેવાથી બધું જ શીખી જવાય.
એવું કંઈક જાણ્યું કે જેને જાણવાથી બધું જાણી લેવાય? ત્યારે વિચારમાં પડે, અરે એવું એક વસ્તુ તો કાંઈ નથી શીખ્યો જેનાથી બધું જાણી લો. ત્યારે કહ્યું, જો સામે માટીના ઘડાઓ રંગબેરંગી પડ્યા છે, કોઈ પીળા છે, કોઈ લીલા છે, કોઈ લાલ છે, કોઈ કેસરી છે, પણ માટીને જાણી લે તો બધા ઘડાનું જ્ઞાન થઈ જાય. એમ જેણે ઈશ્વરને જાણી લીધું એને બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય. એમ જ પુષ્ટિ માર્ગમાં જેણે શ્રી વલ્લભને જાણી લીધા એ સર્વજ્ઞ થઈ જાય છે. એને તો પુષ્ટિ માર્ગ સહજમાં ફલિત થઈ જાય છે. આ માર્ગ વાંચીને હૃદયારૂઢ થાય એવો નથી. આ માર્ગ તો આશીર્વાદનો ને કૃપાનો માર્ગ. कृपा कटाक्ष निहारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो मेरी कृति जिन नहीं देखो अपनो बिरद विचारो. એક વલ્લભની કૃપા કટાક્ષ પડી જાય ને એટલે જ પુષ્ટિ માર્ગમાં હાથ લાંબો કરીને ઘડી ઘડી માથે હાથ નથી મુકાતા. અહીંયા તો નેત્રોથી આશીર્વાદ છે. ગુરુની દ્રષ્ટિ પડે ને એટલે આશીર્વાદ પહોંચી ગયા. આશીર્વાદ માટે કદાચ એ વ્યક્તિ હાજર ન હોય તોય ચાલે, પણ એ રાજી થાય એવું કામ દુનિયાના કોઈ પણ ખૂણે કરો ને, અને જે કામથી ગુરુ રાજી થયા સમજી લેજો એના આશીર્વાદ આપમેળે તમારા સુધી પહોંચી ગયા. એ વ્યક્તિની હાજરીની પણ જરૂર નથી, એની પ્રસન્નતા મળે. સાનિધ્ય એટલે કોઈ પગ પકડીને બેઠા રહ્યું એવું થોડી છે. બસ એના વિચારો અને એની આજ્ઞામાં જીવવું એ જ એનું સાનિધ્ય છે. તમે જ્યાં પણ હો પણ મહાપ્રભુજીની આજ્ઞામાં જીવો છો ને તો મહાપ્રભુજીના ચરણોમાં જ તમે બેઠા છો, એનાથી દૂર નથી. અને એનાથી ઉલટું કદાચ ચરણે બેઠા હો પણ એકે આજ્ઞા ન પાડતા હો તો મહાપ્રભુજીથી બહુ દૂર હો. આપણને નજીક જતા આવડે છે, નિકટ પહોંચતા નથી આવડતું. 10 જણાને ધક્કો મારી દર્શનમાં નજીક જતા રહેવાય પણ નિકટ ન જવાય. નિકટ જવા માટે તો બધાને આગળ કરી પાછળ ઉભા રહેતા શીખવું પડે, બીજાને લાભ આપતા શીખવું પડે, બીજાને પ્રસાદ વાંટતા શીખવું પડે, ત્યારે એની નિકટ પહોંચાય છે. નજીક જવાના અને નિકટ જવાના ગણિત બહુ જુદા છે, એના રસ્તા કંઈક બહુ જુદા છે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभे. અંગ વલ્લભ જો આપણે ત્યાં મહાપ્રભુજીના ચરણારવિંદના ચિહ્નોનો ભાવ બતાવવામાં આવે છે. એમાં એક કમળનું ચિહ્ન છે મહાપ્રભુજીના ચરણમાં, અને ત્યાં ભાવનામાં એ બતાવ્યું કે જેમ ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી આખું સૃષ્ટિનું સર્જન કર્યું, એમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જે કમળનું ચિહ્ન છે એમાંથી જ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું સર્જન થયું છે. વિધના શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ, અને એ જ પુષ્ટિ માર્ગનું મૂળ એમ કહ્યું છે. આ યમુનાજીના હાથમાં કમળનું ફૂલ છે, છડી લઈને છે, એ શેના માટેની છડી છે? એ છડી નથી, એ સંકેત છે, એ ઈશારો છે. અને ઈશારો શેનો છે કે યમુનાજી હાથમાં કમળની છડી લઈને સંકેત સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને કરે છે કે આ કમળ જેના ચરણમાં છે એ વલ્લભના ચરણ પકડીશ તો સમગ્ર પુષ્ટિ માર્ગ તને ફલિત થઈ જશે. આ ભાવ આપણે ત્યાં છે. આ તો સમય અભાવ છે, નહીં તો મહાપ્રભુજીના ચરણમાં બિરાજતા બધા એક એક ચરણના ચિહ્નોનું જો આપણે જો વિસ્તાર કરીએ તો આખી કથા એના પર થઈ જાય. પછી 7 દિવસે ઓછા પડે. એક એક ચિહ્નોનો જે ભાવ, કમળ, ધ્વજ, પતાક, વજ્ર, પતાકા આદિ આદિ, અને સુખદવલ્લી સોહે, એક એક ચિહ્નોનો કેવો ભાવ આપણે ત્યાં બતાવે છે. એટલે જયારે કહેવામાં આવે ને કે ચરણોનું સ્મરણ કરો, ચરણારવિંદનું સ્મરણ કરો. જો ચરણારવિંદના દર્શન, સૌથી પહેલા તો દર્શનમાં સૌથી પહેલા નખચંદ્રના દર્શન કરાય. ઠાકોરજીના પણ કરતા હોય નખચંદ્ર, અને નખચંદ્ર 10 પ્રકારની ભક્તિનું દાન કરે છે. ભગવત દર્શન એ સાધારણ નથી. ઘણી વાર લોકો એમ કે આ મંદિરે જઈને શું કઈ નહીં તથા કોઈના દર્શન જ કરવા. દર્શન કોઈ સાધારણ વસ્તુ છે? મોટા મોટા દેવતાઓને નથી થતા ને આપણને થાય એનાથી પરમ સૌભાગ્યની વાત છે. કેટલી વાર સામે ઉભા રહ્યા એ મહત્વનું નથી, સન્મુખ થયા એ બહુ મોટી વાત છે. એની હું તો ઘણી વાર કહું ને કે 10 મિનિટ ઉભા રહો, આપણને જયારે એ દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવા ભાવે ઉભા રહો. એની નજર પડશે ને તો એ બધા દુર્ભાગ્યો ટળી જશે. નખચંદ્ર 10 પ્રકારની ભક્તિ છે. એટલે સુરદાસજીના શબ્દોમાં કહું, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો.
ઓર કછું જાણ્યો નહીં. એમને તો બધે અંધકાર દેખાય છે, પ્રકાશ એક જ જગ્યાએથી આવી રહ્યો છે. ક્યાંથી? વલ્લભના નખચંદ્રમાં. એ 10 પ્રકારની ભક્તિનું દાન કરી રહ્યા છે. પછી આખો ચરણસ્પર્શનો પ્રકાર આપણે ત્યાં જે છે, અને ચરણનું સ્મરણ કરવાનો પ્રકાર, એટલે કે એ ચિહ્નોનું સ્મરણ કરાય છે. આખો એનો પ્રકાર છે, ચરણના સ્મરણ કરવા. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, केम कर गही छाड़े नहीं जिनकी ऐसी टेक. કેવા શ્રી વલ્લભ કે જે એવા સંકલ્પ સાથે પધાર્યા છે કે એક વાર જેનો હાથ પકડીશ એને ક્યારે છોડીશ નહીં. અને સંકલ્પ એનો તો છે, સાથે સાથે ઠાકોરજીએ પણ જ્યારે પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા, 4 વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજીને. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવને શરણે આપશો, બ્રહ્મ સંબંધ કરાવશો, એનો નિશ્ચિત સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેને સ્વીકારીશ અને ક્યારે છોડીશ નહીં. ત્રીજું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. આ 4 વચને બ્રહ્મ સંબંધ સમયે ઠાકોરજી બંધાયા છે. અને એ જ વલ્લભ કેવા છે? કર ગહી છાંડે. નિશ્ચિત રાખજો, કદાચ અંતરાય હશે, વિલંબ થાય, પણ ક્યારે પણ તમારો તિરસ્કાર આ માર્ગમાં નહીં થાય. તો જીવ અપરાધી છે, દોષો છે, જાણતા જાણતા થવાના જ. જેનાથી પાપ ન થયા હોય ને એ આશ્ચર્યની વાત છે. પાપ થવા એ આશ્ચર્ય નથી. જીવ તો દોષોથી ભરેલો છે જ. આપણે સર્વોત્તમ યા ઉત્તમ નથી, અનેક દોષોથી ભરેલા છીએ જ. અને એનો અર્થ જરાય એવો થતો નથી કે પ્રભુની કૃપાના અધિકારી નથી. આપણી અવગુણતા એ આપણી અપાત્રતાનું લક્ષણ નથી. કારણ જેનામાં દોષ જ ન હોય એને તો કૃપાની પણ જરૂર ન હોય, તો પોતાના કર્મ બળે તરી જાય. દોષથી ભર્યા છીએ એટલે તો કૃપાની આકાંક્ષા કરીએ છીએ. કર ગહી છાંડે નહીં, હાથ પકડીને છોડે નહીં. અને એવા કેટલા પ્રસંગો તમે જુઓ. રામાનંદ પંડિતનો પ્રસંગ તમે જુઓ. 84 વૈષ્ણવમાં રામાનંદ પંડિત મહાપ્રભુજીનો મુકામ એમના ઘરે. અપરાધ થયો એમનાથી વૈષ્ણવનો. વૈષ્ણવનો દોષ થાય નહીં મહાપ્રભુજીને ગમતો નથી. એટલે વૈષ્ણવે વૈષ્ણવના અપરાધથી બચવું. મુકામ હતો ને, ક્યાંક પત્નીને એમ કહ્યું કે આ બધા ગોબર છે બધું વીણી લે, નહીં તો આપણા વૈષ્ણવ આવીને લઈને પછી તાપણા કરી લે. અને આ શબ્દો મહાપ્રભુજીના કર્ણમાં પડ્યા. મારા વૈષ્ણવનો અપરાધ કર્યો. હાથમાં જળ લીધું ને રામાનંદ પંડિતને કહ્યું, રામાનંદ, તે મારો અપરાધ કર્યો હતો તને ક્ષમા કરત, પણ તે મારા નિજજનોનો અપરાધ કર્યો છે, હું તારો ત્યાગ કરું છું. ત્યાગ કરીને મહાપ્રભુજી ઘર છોડીને પધારી ગયા. અને હવે તો રામાનંદ પંડિતની જે દશા થઈ છે, એક તો ગુરુ રૂપે શ્રી મહાપ્રભુજી મળ્યા હોય અને એવા શ્રી વલ્લભ જો ત્યાગ કરે, એ જીવની કેવી દશા થાય. અવધૂત જેવા રહેવા લાગ્યા, વલ્લભમય થઈ ગયા. પ્રસિદ્ધ કથા છે, બજારમાંથી જઈ રહ્યા છે અને એક સુંદર જલેબી વાળાની દુકાન દેખાઈ. કોઈ બ્રાહ્મણ સુંદર જલેબી સિદ્ધ કરી રહ્યું હતું. અને ઉત્તમ વસ્તુ જોઈને જેને શ્રીનાથજી યાદ આવે ને એ જ સાચો વૈષ્ણવ. ઉત્તમ પદાર્થ જોઈને જેને ઠાકોરજી યાદ આવે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં કોઈ સારી વસ્તુ જોઈએ ને તો બોલવાનો એક વિવેક શું છે? આ તો ઠાકોરજીને લાયક છે. કોઈ પણ સારી વસ્તુ જુઓ ત્યારે વૈષ્ણવે હંમેશા એમ બે કહેવું, ના વિવેક છે વૈષ્ણવનો, પ્રભુને લાયક છે, ઠાકોરજીને લાયક છે. ઉત્તમ જોઈને જેને ભોગવવાની ઈચ્છા થાય એ સંસારી, અને જેને ભોગ ધરવાની ઈચ્છા થાય એ વૈષ્ણવ. કઈ પણ ઉત્તમ જુઓ ત્યારે ઠાકોરજી યાદ આવવા છે, સર્વોત્તમ યાદ આવવા છે. આ મારા પ્રભુને ધર્યું હોય તો કેવા રાજી થાય. 1.25 લાખ ગુલાબ ખરીદ્યું અને શ્રીનાથજીને ધર્યું તો મસ્તક ઝૂકી ગયું. અને રામાનંદ પંડિતને થયું કે આ તો શ્રીનાથજીને લાયક છે. પડિયામાં લીધી જલેબી, હાથ ઊંચા કર્યા, શ્રીનાથજી તરફ ભાવ કર્યો. હે શ્રીનાથજી બાબા, મારો ભાવ જો વિશુદ્ધ બન્યો હોય તો શ્રી વલ્લભની કાનીથી આપ આરોગજો. અને અહીંયા મહાપ્રભુજી શ્રીનાથજીના શણગાર કરી રહ્યા છે. શણગાર કરતા કરતા શ્રીનાથજીના મુખારવિંદ પર દ્રષ્ટિ ગઈ અને જોયું
તો શ્રીનાથજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાય. પૂછ્યું, બાબા આ સામગ્રી તો આજે સિદ્ધ થઈ નથી, આપ ક્યાંથી આરોગ્યા? કે આપના સેવક રામાનંદે દેવી. અરે એનો તો ત્યાગ કર્યો છે. કહ્યું, શ્રી વલ્લભ, હું તો આપની જોડે વચને બંધાયો છું કે એક વાર જેનો હાથ પકડીશ આપની કાનીથી એનો ક્યારે ત્યાગ નહીં કરું. 1.25 લાખ જન્મનો અંતરાય પડ્યો હતો રામાનંદ પંડિતને, અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં જ 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો અંગીકાર કરી. કર ગહી છાડે નહીં જિનકી એસી દે. જે આવા નિયમ સાથે આવ્યા છે, એવા સંકલ્પ સાથે આવ્યા છે. તમે ગીતાજી અને ભાગવતજીમાં ભગવાનના વચનો જુઓ તો પાપ અને પુણ્યના હિસાબ કિતાબ ખોલીને ભગવાન બેઠા છે. આમ પાપ કરે તો આમ ભોગવવું પડે, આવા પુણ્ય કરે તો આમ ભોગવવું પડે. પણ જ્યારે એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે બધા જ ચોપડાઓ બંધ કરી અને જીવનો હાથ પકડી લીધો. કર ગહી છાડે નહીં જિનકી એસી ટેક. જે આવા નિયમ લઈને પધાર્યા છે. અને એટલા માટે સીધા પ્રભુને પ્રાપ્ત કરવા જાઓ તો અઘરા લાગે. તમે દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને અને વરસે તો પરમ મધુરું થઈ જાય. એમ જ સીધા ઈશ્વરને પકડવા જઈએ તો આપણા માટે તો ખારાશ જેવું લાગે, પણ એ જ પ્રભુ મહાપ્રભુ બનીને જીવનમાં પ્રવેશે તો એનાથી મધુર બીજું કોઈ ન લાગે. શ્રી વલ્લભ મધુરા કરતી મેરે, એનાથી મધુર બીજું કોઈ નથી. કારણ કે એ તો સુધારૂપ છે. એમ કહી હરિરાય મહાપ્રભુજી ત્રીજી સાખી ગાન કરતા ગયે. કારણ કે હવે થોડી સ્પીડ વધારવી પડશે, 3 જ દિવસ છે અને હવે તો કાલનો જ દિવસ. વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો जर जाओ वह श्री वल्लभ, जर जाओ वह. सब गाएं. श्री वल्लभ वल्लभ रटत हो जहाँ देखो तहाँ इन्हीं छाड़ और ही भजे तो जर जाओ वह देह श्री वल्लभ, जर जाओ वह देह. श्री वल्लभ रटत हो जहां देखो तहां. વલ્લભમાં એવી લગની લાગી છે હરિરાય મહાપ્રભુજીને. અખંડ વલ્લભ નામનો જાપ કરતા 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 એ વલ્લભ મુખમાંથી નેત્રોમાં સમાઈ ગયા છે. અને હવે તો જ્યાં જુએ ત્યાં શ્રી વલ્લભના દર્શન થઈ રહ્યા છે. सबन ते श्री वल्लभ नाम भलो, याही में यमुना याही में गोकुल याही में ब्रजमंडलो. सबन ते श्री वल्लभ नाम भलो, सबन ते श्री वल्लभ नाम भलो. याही में गोकुल याही में वृंदावन, याही में गोकुल याही में वृंदावन, याही में व्रज मंडलो, याही में व्रज मंडलो. सवनते श्री वल्लभ. હરિરાય મહાપ્રભુજી ભગવદીઓની વાણી એવી છે, વલ્લભમાં સ્વરૂપમાં એવી નિષ્ઠા થઈ છે કે વલ્લભના સ્વરૂપમાં જ સર્વ લીલા સામગ્રીના દર્શન થઈ રહ્યા. યાહી મેં ગોકુલ. ગોકુલમાં શું છે? પ્રભુનો નંદ મહોત્સવ, પ્રભુનું ઘર, પ્રભુનું બિરાજવું. શ્રી વલ્લભના હૃદયમાં ગોકુલ દેખાઈ રહ્યા છે. યાહી મેં યમુના યાહી મેં ગોકુલ યાહી મેં બ્રજમંડલો. સમગ્ર બ્રજની લીલાઓ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. માનો વલ્લભનું શ્રીઅંગ એવું દેખાય છે કે જ્યારે એમના રોમ રોમમાં વ્રજની સમગ્ર લીલાઓ ચાલી રહી.
એવું વલ્લભના સ્વરૂપ. ભક્તિ માર્ગની એક વાત સ્પષ્ટ સમજી લો, અહીંયા ભક્તિનો વિસ્તાર નહીં વધારવાનો, અહીંયા ભક્તિનું ઊંડાણ વધારવાનું. ઘણા લોકો કહે લાલન બિરાજે છે, હવે શ્રીનાથજીને પધરાવી લો, શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવે. હવે ગિરિરાજજી બિરાજતા હોય તો બહુ સારું થાય, ભાઈ ગિરિરાજજી પધરાવે. અરે યમુનાજી તો બિરાજતા નથી, પેલાની ત્યાં તો યમુનાજી છે, લાવ હવે લોટીજી પધરાવી લો. એમ કરીને એટલા સ્વરૂપ ભેગા કરે અને પછી દુઃખી થઈને અમારી પાસે આવીને જો હવે ક્યાંય સેવામાં પહોંચાતું નથી. હવે કોણે કહ્યું આટલા પધરાવે? અરે એક સ્વરૂપ જે સેવ્ય છે એમાં એટલી નિષ્ઠા વધાર કે જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો એ લાલનના મુખમાં તમને વલ્લભ દેખાય. ચૈત્ર સુદ છઠ આવે તો એ જ લાલનના મુખમાં યમુનાજી દેખાય. જ્યારે કોઈ પણ શ્રીનાથજીનો પાટોત્સવ આવે ત્યારે લાલનમાં શ્રીનાથજી દેખાય. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા જુદા જુદા સ્વરૂપો એકઠા નથી કરતા, પણ જે સ્વરૂપને સેવીએ છે એમાં જ સર્વ સ્વરૂપનો અનુભવ કરી લઈએ. याहि में गोवर्धन रासादि लीला, याहि में गोवर्धन रासादि लीला, याहि में यमुना कंदलो, याहि में यमुना कंदलो. रसिक प्रीतम श्री वल्लभ तज के, रसिक प्रीतम रसिक प्रीतम श्री वल्लभ तज के, वृथायित उतन चलो, वृथायित उतन चलो सबन पे श्री वल्लभ नाम. श्री वल्लभ वल्लभ रटत हो जहां देखो ताए. જ્યારે વલ્લભમાં અનન્ય પ્રીતિ થઈ હોય ત્યારે શ્રીનાથજીના દર્શન કરો, યમુનાજીના કરો, ગિરિરાજજીના કરો, બ્રજના દર્શન કરો. એ જ વલ્લભનો જ વિસ્તારનો અનુભવ તમને થાય. અને આ જ સાચા અર્થમાં સ્વરૂપ નિષ્ઠા છે. વૈષ્ણવો સ્વરૂપ નિષ્ઠા પ્રગટાવજો. અને પુષ્ટિ ભક્તિ માર્ગની સર્વોચ્ચ સ્વરૂપ નિષ્ઠા એ વલ્લભના સ્વરૂપમાં નિષ્ઠા છે. શ્રીજીના સ્વરૂપ થકી પણ જ્યારે શ્રીનાથજી કૃપા કરે ત્યારે વલ્લભમાં પ્રીતિ થાય છે. જહાં દેખો તહાં યાં યે ઓર ઇન્હી છાડ ઓર હી ભજે તો જર જાવો વહ દે. અને હરિરાયજીને તો એટલી બધી આસક્તિ છે કે શ્રી વલ્લભને છોડીને જો અન્યને ભજવાની વાત કરે તો એના કરતા તો આ દેહ બળીને ખાક થઈ જાય સારું. વલ્લભને છોડીને ક્યાં અન્ય મન જો જાય એના કરતા દેહ પડી જાય સારું. કારણ કે આ જીવનમાં દેહની સમાપ્તિ તો છે જ, પણ ભાવ શાશ્વત છે. અમરત્વ આપણે કહીએ ને કથા દ્વારા અમરત્વ મળે, તો અમરત્વ એટલે શું શરીરમાં રહેવું એ જ અમરત્વ છે? ક્યારે મૃત્યુ ન આવવું એ જ જાત સહી ધ્રુવો મૃત્યુ ભગવાનનું વચન છે. જન્મે છે મરે છે ચોક્કસ. તો અમરત્વ શું છે? કેવલ શરીરમાં જીવવું જ નહીં, કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈના ભાવમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે. આ 84 વૈષ્ણવ દેહથી આજે નથી, પણ છતાંય દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના હૃદયમાં જીવી રહ્યા છે. આજે પણ ક્યાંક કોઈ સામગ્રી જોઈએ, છોલે જોઈએ એટલે તુરંત આપણને પદ્મનાભદાસ યાદ આવી જાય, ખીર જોઈએ તો નારાયણદાસજી યાદ આવી જાય, એક એક કોઈ સામગ્રી જોઈને પણ ભગવદીઓ યાદ આવી જાય આપણને. આજે પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં એ 84 વૈષ્ણવ જીવંત છે, કારણ કે એ ભાવ સૃષ્ટિના જીવો છે. દરેક લોકોને દેહથી જ નહીં, કારણ કે દેહની સમાપ્તિ છે, ભાવનાની સમાપ્તિ નથી. એ ભાવ અમર છે. આજે પણ દમલાજીને યાદ કરીને જ્યારે મહાપ્રભુજીને દંડવત કરીએ છીએ ત્યારે મહાપ્રભુજી આપણી ભીતર દમલાજીને જોઈને આપણા પર કૃપા કરે છે. કારણ કે જેની કાની આપો ને બહુ મહત્વનું છે. જેની કાની આપો એ કાનીથી સ્વીકારે છે. અને એટલા માટે આપણે ત્યાં વલ્લભની કાની, ગુરુજનોની કાની આપવામાં આવે. તો ઇન્હી છાડ ઓર હી ભજે તો જર જાવો હદે, એમ કહીને હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા બોલ્યા. देवी देव आराध्य के
કહો ઉતર્યો પાર શ્રી વલ્લભ, કહો ઉતર્યો सब मिलके गाएं। देवी देव आराध्य के, भूल्यो सब संसार, श्री वल्लभ नाम नौका विना, कहो को उतर्यो पार श्री वल्लभ, कहो को उतर्यो पार। देवी देव आराधी के, ભૂલ્યો સબ સંસાર। લોકો ઘણીવાર લોકો એમ થાય સોમવારે અહીંયા જવાનું, મંગળવારે અહીંયા જવાનું, બુધવારે અહીંયા જવાનું, ગુરુવારે અહીંયા જવાનું. ખબર નહીં આ બધું ક્યાંથી નક્કી કરી આવે કે દરેક વારે ભગવાન બદલી નાખવાના. અને આપણો ભગવાન કોણ? જે આપણું કામ પહેલો કરી આવે એ આપણો ભગવાન. આપણા તો ગણિત એટલા સીધા છે. દેવી દેવ આરાધિકે. અને એમાં પણ પરીક્ષા ક્યારે થાય? જીવનમાં જ્યારે સંકટ આવે ને ત્યારે તમને વિચલિત કરનારા લોકો સામે આવી જાય. અમે તો કાયમ કહેતા હતા અહીંયા જાઓ, આ તમે નથી જતા ને એટલે જ આવું થાય. અમે તો કહ્યું તું દીકરાના લગ્ન આ કરવું પડે, ના કર્યું એટલે જ આવું થયું. અને માણસનું મન પણ ચકડોળે ચડી જાય. સંકટના સમયે જ માણસના શ્રદ્ધાની પરીક્ષા હોય છે. એટલે તુલસીદાસજી માનસમાં પણ કહ્યું છે કે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આફત કાલ પરખિયો ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આફત કાલ પરખિયો ચારી. જ્યારે સંકટનો સમય આવે ત્યારે જ માણસની શ્રદ્ધાની પરીક્ષા હોય છે. ત્યારે તમારી નિષ્ઠા જેવી છે એવી બનેલી રાખી શકો છો કે નહીં? હા, જો કોઈનો સાથ લેવો, કોઈનો ઉપયોગ કરવો, કોઈની મદદ લેવી. બીમાર પડો તો ડોક્ટરને લેવી જ પડે મદદ. એમાં એમને નાના ઠાકોરજી કરશે, આને શું કરવાનું? ના, એને પણ ઠાકોરજી જ ભણાવ્યો છે. સાથ લેવાય, ઉપયોગ કરાય, પણ ભાવ એ રાખવાનો ઠાકોરજીની કૃપાથી જ સારું થશે. પ્રભુ જ કરનારા છે. પ્રભુ જ આના હૃદયમાં બિરાજમાન થશે અને એમને પ્રેરશે. દેવી દેવ આરાધિકે, ભૂલ્યો સબ સંસાર. માણસ ક્યાં ક્યાં ભટકતો હોય છે અને માણસની અંધશ્રદ્ધા એને ભટકાવે. શ્રદ્ધા ક્યારે ન ભટકાવે. ક્યાંક અટકવું બહુ મહત્વનું છે. અને જ્યારે તમે પ્રભુને ભજો છો ને ત્યારે 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ તમને સહજમાં મળી જાય. દેવકીજીના ગર્ભમાં જ્યારે ભગવાન આવ્યા, બધા જ દેવી દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરી. આ તો આપણને લોકો એમ કે તમે આનું નથી કરતા એટલે આ નારાજ થશે, આનું નથી કરતા એટલે આ નારાજ થશે. જેને મળવાથી ભગવાનમાં શંકા પેદા થાય ને એનાથી મોટો દુસ્સંગ બીજો કોઈ નથી. દુસ્સંગ એટલે કોઈ ખરાબ વ્યક્તિનો. કારણ કે સંશય વાળા જીવનો સંગ કરશો તો મનમાં શંકા પેદા થશે, અને દ્રઢતા વાળા જીવનો સંગ કરશો તો મનમાં દ્રઢતા આવશે. લોકો વિચલિત કરશે. લો, તમારા બા તો આટલી સેવા કરતા, આટલા પાઠ કરતા, આટલી માળા કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં ગયા. હવે પાઠ કરવાને બીમાર પડવાને મેળ શું? કાંઈ મેળ નહીં. શરીર છે એટલે ચાલતું રહેવાનું. છતાંય લોકો આવું કનેક્ટ કરીને તમારી શ્રદ્ધાને વિચલિત કરશે. કહેવું તો એ જોઈએ કે બા આટલા બીમાર હતા તોય હોસ્પિટલના ખાટલામાં સૂતા સૂતા આખો દિવસ યમનાષ્ટક કરતા રહેતા. તો જો આવી અવસ્થામાં યમનાષ્ટક કરતા હોય તો મારે તો રોજ પાઠ કરવો જોઈએ. પ્રેરણા આવી લેવાય. આપણે તો ઊંધી પ્રેરણા લઈએ છીએ. જેનાથી શ્રદ્ધા ડગે એવી પ્રેરણા લઈએ છે, જેનાથી શ્રદ્ધા વધે એવી પ્રેરણા નથી લેતી. દેવી દેવ આરાધિકે, ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા વિના. જો આ ભવસાગરમાં તરવા માટે એક નૌકા છે. કહો કો ઉતર્યો પાર. કોણ પાર ઉતરી શકવાનું? કારણ તમે પુષ્ટિ જીવો છો. તમારા માટે ઠાકોરજી જ આવીને તમને ઉગારવાના છે. તમે જ્યાં પણ જશો ને ત્યાંના એ અધિષ્ઠાતા દેવતા પણ એમ કહેશે તું તો પ્રભુનો છો. પ્રભુ પાસે જાય તો અમારાય વંદન મોકલજે, અમારાય દંડવત કરજે. એમ પ્રભુને સર્વ આદર કરે છે. આપણે પણ આદર બધાને આપવાનો, જીવ માત્રને આદર આપવાનો. દેવી દેવતાને તો આપવું જ જોઈએ.
આદરણીય બધા જ છે, પણ સેવનીય કોઈ એક હોય, આરાધ્ય કોઈ એક હોય. સન્માન તો બધાનું થવું જોઈએ. ઘરમાં વડીલને પણ માન આપતા હોઈએ, કુળદેવતા હોય, કુળદેવી હોય, જ્યાં જ્યાં દરેકનો એક સમય અને આદરનું સ્થાન છે, સંજોગ છે. પણ આરાધ્ય એ આપણા સેવ્ય ઠાકોર. વલ્લભ નામ નૌકા બિના, વલ્લભ નામે નૌકા, એમ વલ્લભ નામની નૌકા વગર પાર નહીં ઉતરાય. અથવા એક અર્થ એમ કર્યો, વલ્લભ નામે આપણને નૌકા આપ્યા. નૌકા એને જ કહેવાય નૌકા. નવ ક આપ્યા છે મહાપ્રભુજી આપણને. એમાંથી કોઈ એક કાને પણ પકડી લેશો ને તો પણ તરી જશો. શ્રી વલ્લભ નામ નૌકા બિના. તો પહેલી નૌકા કોણ? ક કોણ પહેલું? કૃષ્ણ. જો નવ ક છે જે મહાપ્રભુજી આપણને આપ્યા છે, અને એ નૌકામાંથી કોઈ એક ક પકડી લેશો તો તરી જશો. સૌથી પહેલો કૃષ્ણ આપણને આપ્યો. અને આ કૃષ્ણ પુષ્ટાવીને આપણા માથે પધરાવી આપણા સેવ્ય રૂપે આપ્યા. કહ્યું કે તું આને લાડ લડાવ, અને જગતનો નાથ, ત્રિલોકનો નાથ તમારે ત્યાં અસમર્થ બાળકની જેમ બની તમને યશોદાનું સુખ આપવા માટે એ બાળક બનીને તમારા ઘરે બિરાજી જાય. અને જેમ બાલકૃષ્ણ બ્રજમાં 6 દિવસના એ લાલન યશોદાજીની ગોદમાં ખેલતા, એમ આપણી ગોદમાં ખેલવા લાગે. આનાથી મોટું સૌભાગ્ય શું હોય? તમને મહાપ્રભુજીએ યશોદા થવાનું સૌભાગ્ય આપ્યું છે. તમને મહાપ્રભુજીએ ગોપી બનવાનું સૌભાગ્ય આપ્યું છે. તમને મહાપ્રભુજીએ વ્રજભક્ત બનવાનું સૌભાગ્ય આપ્યું છે. તમારા ઘરે ઠાકોરજી પધરાવ્યું. પહેલો ક કૃષ્ણનો, બીજો નૌકાનો, બીજો ક એ કાલિંદીનો. શ્રી યમુનાજી આપણને આપે. યમુનાજીનું સ્વરૂપ આપણને સમજાવ્યું કે આ યમુના કોણ છે? તને ભક્તિ પદા મુકુંદ રતિવર્ધિની, તમારી અંદર ભાવનું દાન કરનારા. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. બીજો ક નૌકાનો એ કાલિંદી છે. નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો વૈષ્ણવો. યમુનાજી ભાગ્ય અને સૌભાગ્યની દાત્રી છે. તમારા સકલ મનોરથો પૂર્ણ કરશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે શ્રીજી તને પામવા માટે નીકળો છો ને, તો સંસાર તો પાછળ પાછળ તમારે આવે છે. એ સૌભાગ્ય તો સહજમાં, અહીંયાથી તમે કારમાં બોમ્બે જવા નીકળો તો વડોદરા ને સુરત તો રસ્તામાં જ આવી જાય, એમાં કઈ સ્પેશિયલ જવું ન પડે. એમ જે ભગવાનને મેળવવા માટે નીકળ્યો હોય એને સંસારની સર્વ સંપત્તિઓ એની પાછળ પાછળ આવવા લાગે છે. લક્ષ્મીજી એની પાછળ પાછળ ચાલવા લાગે છે. બીજો ક એ કાલિંદીનો. ત્રીજો ક એ કથાનો. શ્રી મહાપ્રભુજી એ દિવ્ય કથાઓ ઠાકોરજીની આપણને આપી સુબોધનીજીના માધ્યમથી. સેવાયાંબા કથાયાંબા યસ્યા શક્તિ દૃઢા ભવેત, એ મહાપ્રભુજીના વચન છે. ભગવત કથા આપી. આમાંથી કોઈ એક ક પકડી લો. ભગવત કથામાં પણ જો પ્રીતિ થઈ ગઈ, દિનકરદાસની વાર્તા આવે છે, મહાપ્રભુજી કથા કરવા બિરાજે એના પહેલા તો આવીને બેસી જાય. એક દિવસ મહાપ્રભુજી કથા પ્રારંભ કરવાના જ હતા અને સમાચાર મળ્યા ભોજનની તૈયારી કરી રહ્યા છે, બાટી બનાવી રહ્યા છે, અને ખબર પડી કે મહાપ્રભુજી ગાદી પર બિરાજી ગયા. કાચો લોટ ફાકીને દોડ્યા. કહ્યું કરે બનાવી તો લો, ભૂખ્યા રહી જશો. કે પેટની ભૂખ તો પછી સંતોષાશે, પણ આત્માની તૃપ્તિ તો વલ્લભના વચનથી મને મળે છે, અને એ તૃપ્તિ જે મળે છે એને કારણે દેહના ધર્મો આપમેળે સમાપ્ત થઈ જાય. કાચી બાટી ખાઈને દોડ્યા, એવી વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ છે. સ્વયં ગુસાઈજીના ચરિત્રમાં આવે, રસકા અલી ખાન અને એની દીકરી ના આવે ત્યાં સુધી કથા શરૂ ન કરે ગુસાઈજી. બધા ચર્ચા કરે કે આવો પક્ષપાત કેમ? એ આવે ત્યારે જ કથા શરૂ થાય. અને શબ્દો પડ્યા ગુસાઈજીના કાનમાં કે વૈષ્ણવ આવી વાત કરી રહ્યા છે. અને જ્યાં કથા શરૂ કરવાનો પ્રસંગ આવ્યો એટલે ગુસાઈજીએ પૂછ્યું કે બતાવો, કાલે કથા ક્યાં છોડી હતી? વિરામ ક્યાં કર્યો હતો? કયા પ્રસંગમાં કર્યો હતો? અને બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યા, વાતો કરવા લાગ્યા, અહીંયા અહીંયા અહીંયા. અને કોઈને જવાબ ન મળ્યો ત્યારે ગુસાઈજીએ કહ્યું, હા અલી ખાન હવે તમે બતાવો. દીકરીને કહ્યું તમે બતાવો. અને એણે એટલું કહ્યું કે જયરાજ, કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યારથી આપે કથા શરૂ કરી હતી. અને ત્યાં કેટલી સુવિધા મારે, પણ 4 દિવસ 10 દિવસ 15 દિવસ પછી તો ઘરનો ખાટલો યાદ આવે છે. એમ જ નીંદ ફરી કે બધે ભટકતા રહ્યા,
પણ હવે મહાપ્રભુજીના ચરણે બેઠા ને હવે નિશ્ચિંતથી થઈને સૂતા છે. આ ભાવ આપણે ત્યાં છે. અને એટલા માટે કુલ આપ્યું, 8મું કયું? કમળ આપ્યું મહાપ્રભુજી. જો આપણે ત્યાં આનો પણ આખો વ્રજ કમલ, એ કમળનું દાન, વ્રજની લીલાઓ શ્રી મહાપ્રભુજી આપણને બતાવી. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી. આ વ્રજ કમલ મહાપ્રભુજી આપણને આપ્યું. 9 કામાંથી 8મું કમળ, વ્રજની લીલાઓ. તમે ભલે ગુજરાતમાં અમદાવાદમાં રહો છો, પણ જો ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને તો વ્રજના જીવનને તમે જીવી રહ્યા છો. દ્વાપર યુગને જીવી રહ્યા છો, કલયુગમાં પણ જો ભગવત સેવા તમારા ઘરે હોય તો. કારણ તમે જ્યારે જાગો ત્યારે વ્રજભાષા બોલાય, કીર્તન ગવાય. આપણા બધા જ કીર્તન સાહિત્ય વ્રજભાષામાં છે. લાલ અને જાગો હો ભયો ભોર, ઠાકોરજીને જે ભાવે વ્રજના વ્રજેશને એ બધી સામગ્રીઓ ભોગ ધરાય. અને આમ કોઈ પણ દુનિયાના ખૂણે રહેનારો વ્યક્તિ જો મહાપ્રભુજીની કાનીથી સેવા પુષ્ટિ માર્ગ પ્રણાલિકા પ્રમાણે કરતો હોય તો એ ભલે દુનિયાના કોઈ પણ ખૂણે રહે છે, પણ એ રહી રહ્યો છે બ્રજમાં. એવો પ્રકાર મહાપ્રભુજી આપણને આપ્યો છે. કેવો સુંદર પ્રકાર. દુનિયામાં ગમે ત્યારે, અને તમારે ભલે અહીંયા હજી ઠંડી હોય, વરસાદ હોય, તડકો હોય, પણ સેવા પ્રકાર કેવો ચાલતો હોય? વ્રજનો સેવા પ્રકાર ચાલે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. રીત અને પ્રીત વ્રજજન કી. એટલે અમે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાને જઈએ ને ત્યાં ઇક્વેટરની નીચેના પાર્ટ આવે, સાઉધર્ન હેમિસ્ફિયર આવે. એટલે અહીંયા કરતા વેધર સાવ ઊંધી. અહીંયા ભર ઉનાળો હોય ત્યારે ત્યાં ભર શિયાળો આવે. એટલે ઘણીવાર આ બધા પ્રશ્નો થાય, શું કરવું? વિવેક રાખો, યથા દેહે તથા દેવે પણ છે. પણ સેવા રીત પ્રીત વ્રજજન કી, વ્રજ ભક્તોની રીત અને પ્રીત છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણે તમે રહો છો, પણ તમે સેવા ક્રમ તો વ્રજનો જ ફોલો કરો છો. એની જ ઋતુ, એનો જ સમય, અને એ જ પ્રમાણે તમારા ઘરે સેવાનો ક્રમ થાય. તો આ વ્રજ કમલ આપ્યું. અને છેલ્લે મહાપ્રભુજી 9 ક કહીએ છે, એમાં 9મો ક, નૌકા વિના કહો કો ઉતર્યો પાર. 9મું ક એક કર્મ છે. અને વૈષ્ણવનું કર્મ કયું? કર્મ કરો તું કાય. એટલે તો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. વૈષ્ણવનો કર્મ અને ધર્મ કયો? સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચ. આ જ આપણું સર્વોત્તમ કર્મ છે. બાકી બધા જ કર્મો કાં સોનાની બેડી કાં લોઢાની બેડી. એક કર્મ જગતનું એવું છે, એ છે સેવા, જે કર્યા પછી પણ બંધન નથી આપતું, મુક્તિ આપે છે. પ્રભુ માટે ભરેલું એક એક ડગલું તમારા કર્મોની એક એક ગાંઠને ખોલે છે. પ્રભુ માટે ઉચ્ચારેલો એક એક શબ્દ બોલાયેલા શબ્દોથી બાંધેલી ગાંઠોને ખોલે છે. પ્રભુ માટે સાંભળેલું એક એક નામ શ્રવણ દ્વારા બંધાયેલા કર્મોને ખોલે છે. આ નવધા ભક્તિ તમારા સમસ્ત કર્મોને સમાપ્ત કરી દે છે. ખરેખર તો નવધા ભક્તિને તમે એક એક જુઓ તો જે જે કર્મના સિદ્ધાંતોમાં બંધનો છે, એ બંધનોની ગાંઠો ખુલે આ એક કર્મ દ્વારા. અને એ કર્મનું નામ છે સેવા. વિચાર કરો, દરેક કર્મનું ફળ, સારા કર્મોનું ફળ સુખ, ખરાબ કર્મોનું ફળ દુઃખ. પણ સેવામાં ચારે બાજુ દુઃખનો સમય ચાલતો હોય, પણ અપરસ કરીને ઠાકોરજીને જગાવવા જાય ને, અને લાલનના મુખારવિંદના દર્શન કરે ત્યારે એના હૃદયમાં એવો આનંદ આવે, એવી પ્રસન્નતા થાય, બધુંય ભૂલી જાય. વિચાર કરો, કર્મનું ફળ દુઃખ રૂપે ચારે બાજુ છે, તો આ સેવામાં જે આનંદ આવે છે એ કયા કર્મનું ફળ? કારણ કે એ તો બહાર છે દુઃખ રૂપે. અને દુઃખના દિવસોમાં આ આનંદનો અનુભવ ક્યાંથી થઈ રહ્યો છે? કોઈ શાસ્ત્રોમાં કહ્યું કે પુણ્યોનું ફળ ભગવત સેવા? ના, પુણ્યોનું ફળ તો કા સ્વર્ગ કા સુખ. સેવા, જો હું તો હંમેશા એમ માનું કે ભાગ્ય પણ બે પ્રકારનું હોય છે. એક કર્મ દ્વારા પેદા થતું ભાગ્ય, અને બીજું કૃપા દ્વારા લખાયેલું ભાગ્ય. ઘણા
તત્વો, ઘણી વસ્તુઓ ને ઘણા સત્કાર્યો આપણા પુણ્યોના ફળ નથી હોતા, ઠાકોરજીએ નક્કી કરેલા પ્રસાદના ફળ હોય છે, એમના આશીર્વાદના ફળ હોય છે. કોઈ કર્મનું ફળ એમ બતાવ્યું કે કોઈ એવું કર્મ કરો તો તમે કથા બેસાડી શકો. આ તો ભરતભાઈ પર ઠાકોરજી અને વલ્લભની વિશુદ્ધ કૃપા છે કે એમના થકી વલ્લભના ગુણગાન થઈ રહ્યા છે. આ કર્મનું ફળ ન હોઈ શકે. એટલે તો રાસમાં પણ જ્યારે ઠાકોરજી ગોપીઓનું સ્વાગત કરે છે ને, સ્વાગતમ બો મહાભાગા, મહાભાગા. હવે રાસ કોઈ કર્મનું ફળ હોય? મહાભાગા કેમ કહ્યું? કે આ ભાગ્ય તો મેં લખ્યું છે, મેં પ્રસાદ રૂપે આપ્યું છે. તો આ નૌકા બિના કહો કો ઉતર્યો પાર, આ 9 ક શ્રી મહાપ્રભુજી આપણને આપ્યા, અને આમાંથી કોઈ એક કને પણ પકડી લેશો તો ભવપાર તમને ઉતારી દેશે. એમ કહીને હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा पल पल में रटते रहो, श्री वल्लभ नाम उच्चार, श्री वल्लभ नाम उच्चार. सब मिलकर गाएं. ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा पार पल पल में रटते रहो, श्री वल्लभ नाम उच्चार, श्री वल्लभ नाम उच्चार. ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार. જેના અનંત ઉપકારો હોય એને આપણે ક્યારે ભૂલીએ નહીં. એમ થાય કે ના, આને તો ઘણી મદદ આપણને કરી છે, આના તો ઘણા ઉપકારો છે. માણસની તકલીફ જ એ છે, જેના જેના આપતા હાથ દેખાયા એ બધાને યાદ રાખ્યા, પણ જેણે મનમાં બેસીને આ બધાને પ્રેર્યા એનો આભાર ક્યારે ન માન્યો. આપણને જે જે સામે ઉભેલા વ્યક્તિઓ દેખાયા એ બધાને યાદ રાખ્યા. અને એક વસ્તુ યાદ રાખો, જ્યારે એણે આપ્યું ત્યારે એનો આભાર ન માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જઈશું. એણે જ્યારે આપ્યું ત્યારે આભાર કહ્યું. ક્યારેક તો પ્રભુને બે હાથ જોડીને કહો કે પ્રભુ તારી બહુ કૃપા છે. જો માણસ માં એટલી હિંમત કરી કે તમે એમ ઠાકોરજી આગળ હાથ જોડીને એટલું કહી શકો, પ્રભુ મને બહુ આપ્યું, હવે પાડોશીને આપજો ને. ગમે તેટલું આપણી પાસે હોય, આટલી ઉદારતા ક્યારે આવે? ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार. એને કેમ ભૂલી શકાય? એમ તો 7 પ્રકારની કૃપા પુષ્ટિ માર્ગમાં થઈ ઠાકોરજીની, મહાપ્રભુજી. આવી કૃપા જે કોઈ ન કરી શકે. સૌથી પહેલું વૈષ્ણવ પર સૌથી પહેલી કૃપા ઠાકોરજીએ આ વૈષ્ણવ સૃષ્ટિને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી. પુષ્ટિ કાયેન નિશ્ચય. તમારું ઘડતર સાધારણ માટીનું નથી, કોઈ જુદી માટીથી તમને ઠાકોરજીએ ઘડેલા છે, એમ મહાપ્રભુજી કહી રહ્યા છે, હું નથી કહેતો. પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં છે, અને એમાં સૃષ્ટિનું સર્જન 3 પ્રકારની સૃષ્ટિ ઠાકોરજી પ્રગટ કરે છે: પુષ્ટિ, પ્રભા અને મર્યાદા. મનમાંથી સૃષ્ટિ પ્રગટ કરીએ પ્રવાહી, જે મન ફાવે કરે પ્રવાહી સૃષ્ટિ. પોતાની વાણીમાંથી પ્રગટ કરી, કારણ કે વાણીમાંથી વેદોચ્ચાર થયા છે. વેદમાં ધર્મ છે, જે ધર્મના કર્મકાંડ અને વિધિ વિધાનમાં આસક્ત છે. શાસ્ત્ર આજ્ઞામાં જે આસક્ત છે એ મર્યાદા માર્ગી છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, જેને પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવ્યા, શ્રીઅંગની સેવા માટે એ પુષ્ટિ સૃષ્ટિ છે, એ મહાપ્રભુજી આજ્ઞા કરે. એટલે જન્મ તમારો થયો સાધારણ વ્યક્તિની જેમ બધા જન્મે. વૈષ્ણવ કુળમાં તમે જન્મ્યા, વાત સાચી, પણ આ કોઈ અકસ્માત નથી કે ત્યાં જન્મ્યા હોત તો આ ધર્મ પાળત, પેલી જગ્યા હોત તો આ ના. તમે ગમે ત્યાં જન્મત,
વૈષ્ણવ જ થાત, ઠાકોરજીને જ માનત, એમની જ સેવા કરત. કારણ તમારું વૈષ્ણવ થવું એ અકસ્માત નથી, ભગવાનનું આયોજન છે. પ્રભુએ વિચારીને તમને વૈષ્ણવ બનાવ્યા છે, તમને ઘડ્યા છે કોઈ જુદી માટીએ. એમ મહાપ્રભુજીની આજ્ઞા છે. ભલે ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિતય અધમ શરીરા. એમ કહ્યું કે આ 5 તત્વનું અધમ શરીર. પુષ્ટિ માર્ગમાં એમ નથી કહેતા. અહીંયા તો વૈષ્ણવનો દેહ ઘડે તો એક એક તત્વ જુદું. માટી લે તો વ્રજરજ લે, જલ તત્વ તો જમના જલથી. એમ એક 5 તત્વોની ચર્ચા છે, હમણાં વિસ્તાર નથી કરતો. 7 પ્રકારની કૃપામાં પહેલી કૃપા તમને શ્રીઅંગમાંથી ઘડ્યા, શ્રીઅંગની સૃષ્ટિ બનાવી. બીજી કૃપા શ્રીઅંગમાંથી ઘડ્યા તો ખરા, પણ તમારા હૃદયમાં પુષ્ટિ ભક્તિનું બીજ વાવીને તમને મોકલ્યા. પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિનું બીજ વાવેલું છે. અનુકૂળ વાતાવરણ, અનુકૂળ માહોલ મળતા જ એ બીજમાં ફળગાવ ફૂટવા લાગે છે. ઘણી વાર લોકો મળે, આ તો જરાય નતા માનતા, જે આપની કથા સાંભળીને તો સાવ બદલાઈ ગયું. એક વાર આવ્યા જીવન બદલાઈ ગયું. આ તો કથા તો નિમિત્ત થાય, પણ કોઈ બેઠકજી ગયા, કોઈ નાથદ દ્વારા ગયા, કેટલી ઘટનાઓ ક્યાં ક્યાં થકી પુષ્ટિનું બીજ હતું જ. વિચાર કરો, નાથદ દ્વારામાં કદાચ તમે જાઓ, આજે પણ હજારો લોકો જાય, આટલી ભીડ હોય, આટલા દૂરથી આવ્યા હોય, ધક્કા ખાતા ખાતા હજી તો સન્મુખ થયા ન થયા, દર્શન થયા 1 મિનિટ હજી તો માંડ થયા, અને બીજા ધક્કે બહાર. પણ શ્રીનાથજી બાવાનો પ્રભાવ જુઓ, એ ધક્કો ખાતો ખાતો આવેલો એક ક્ષણ માટે શ્રીનાથજીની સન્મુખ દર્શન કરી લે ને, તો એ બહાર આવીને એમ કહે, મારે બ્રહ્મ સમન લેવું છે ને સેવા પધરાવવી છે, મારે વૈષ્ણવ થઈ જવું છે. આ શ્રીનાથજીનો પ્રભાવ છે. એની દ્રષ્ટિમાંથી પસાર થયો અને બીજમાં ફળગા ફૂટવા લાગ્યા. હું ચંપારણ ગયો, હું બેઠકજી ગયો, બ્રજમાં ગયો, ઘણા લોકોને હું એવા ઓળખું છું. ક્યાંક ને ક્યાંક કોઈ સ્થાન, કોઈ મહાપુરુષ, કોઈ એમની વાણી, કોઈ એમના વિચાર, કોઈ એમનો ગ્રંથ, ક્યાંક કંઈક સ્પર્શતાની સાથે હૃદયમાં વાવેલા પુષ્ટિ બીજના ફળગાઓ ફૂટવા લાગ્યા. આ બીજી કૃપા. ત્રીજી કૃપા કરી ઠાકોરજીએ, શ્રી વલ્લભની શરણાગતિ આપણને આપી. જન્મ તો મળ્યો, જન્મ એક વ્યક્તિ થઈને જન્મ મળ્યો, એક સાધારણ મનુષ્ય થઈને જન્મ્યા, માણસ થઈને જાઓ વૈષ્ણવ થઈને. જ્યારે તમે જાઓ ત્યારે લોકો એમ કહે કે એક વૈષ્ણવ ગયા છે, વૈષ્ણવની કીર્તન છે, વૈષ્ણવની માલા પહેરામણી. એટલે જ જ્યારે પણ વૈષ્ણવ જાય છે ત્યારે એની પાછળ માલા પહેરાવણી થઈ. યાદ રખાય છે, આ જન્મ્યો તો વ્યક્તિ થઈને, પણ ગયો વૈષ્ણવ થઈ, પોતાના જીવનને સફળ અને સાર્થક થઈને ગયો. અને આ જીવનનું સાફલ્ય છે. તમે ન હો અને જ્યારે તમને લોકો ભેગા થઈને યાદ કરતા હોય, તો ઘણાને ધંધાની બાબતમાં યાદ કરે, ઘણાને કળાની બાબતમાં, ઘણાને હોશિયારીની બાબતમાં, ઘણાને વ્યવહારની બાબતમાં, પણ જ્યારે વૈષ્ણવતાની વાત ઘરમાં નીકળે અને જો તમને લોકો યાદ કરે, ત્યારે માનજો કે તમે જીવન સફળ કરીને ગયા. અને આજે આપણા બધાના ઘરનો અનુભવ, આજે આપણે આપણા વડીલોને ઘરમાં યાદ કરીએ, અમારા બાપુજી હતા, અમારા દાદા હતા, આમ હતા, આવા વૈષ્ણવ, આવા મર્યાદી વૈષ્ણવ. આ આપણા ઘરના આદર્શો છે. બીજી જગ્યાએ લોકોને સમાજમાં કોઈ ને કોઈ મહાપુરુષોને યાદ કરવા પડે છે, અને વૈષ્ણવ કુળમાં કેવલ 2 પેઢી પહેલા જાઓ, તમારા દાદા, તમારા પરદાદાને યાદ કરો ને, તો ઘરે ઘરે મહાપુરુષો હતા, ઘરે ઘરે ભગવદીઓ હતા, આદર્શો હતા. અને એ આદર્શોને યાદ કરી એમના વંશજો વૈષ્ણવ થઈને જીવતા. આ પુષ્ટિ માર્ગનો પ્રભાવ છે. જે સંતો મહંતોની આપણે કથાઓને સાંભળી છે, વાર્તા, આવા ભગવદી, પણ એવા ભગવદીઓ તમારા કુળમાં પૂર્વજો રૂપે હતા, જે આવું જીવી ગયા છે. આ ભાવ આપણે ત્યાં કહ્યું. વલ્લભની શરણાગતિ આપણને આપી, મહાપ્રભુજી જેવા ગુરુ આપણને મળ્યા. આ કૃપા. ચોથી કૃપા, શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને બ્રહ્મ સંબંધ મળ્યો અને વૈષ્ણવ થવાનો અવસર મળ્યો, શ્રીજીના થવાનો અવસર પડ્યો, પ્રભુ સાથે આપણો હસ્તમેળાપ કરાવ્યો. પાંચમી કૃપા, આપણા ઘરે ઠાકોરજી પધાર્યા, બ્રહ્મ સમન લઈને અધિકાર થયો અને પુષ્ટિ પુરુષોત્તમ આપણે ત્યાં સેવ્ય રૂપે પધાર્યા, આપણી સેવા લેવા માટે. છઠ્ઠી કૃપા, સાધારણ જીવ
જે સંસારમાં આપણે રહીએ છીએ સાવ સંસારીની જેમ, પણ એમાં પણ જ્યારે ઠાકોરજી પધાર્યા તો આપણું ઘર વ્રજ બની ગયું. અને વ્રજ બનાવી ઠાકોરજી આપણા સંસારને પણ અલૌકિક બનાવી દીધું. આપણી શરણાગતિ આપણા ઘરે આવીને દ્રઢ કરી. લોકોને તો ક્યાં ક્યાં જઈને ધરવા જવું પડે, અને આપણે ત્યાં તો ઠાકોરજી ઘરે બિરાજતા હોય અને ત્યાં આપણું અંગીકાર કરતા હોય, આપણી શરણાગતિ દ્રઢ કરે. અને છેલ્લી કૃપા, સાધારણ કર્મવશ થઈને આવેલો જીવ, એ જીવમાંથી એ દાસ બન્યો, દાસમાંથી સેવક બન્યો, સેવકમાંથી વૈષ્ણવ બન્યો, વૈષ્ણવમાંથી ભગવદી બન્યો, અને ભગવદીમાંથી તાદર્શી બનીને પ્રભુ પાસે ગયો. એક જીવ જે કર્મવશ પેદા થયો હતો એ ભગવદી અને માંથી તાદર્શી ભગવાન જેવા ગુણો ધારણ કરી અને પ્રભુની લીલામાં પ્રાપ્ત થયો. આ સાતમી કૃપા છે. તો ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार. અપાર કૃપા છે. અરે સેવા કરતા કરતા કેવલ શ્રી વલ્લભના નામનું સ્મરણ થઈ જાય. વલ્લભ વાલા વિનતી મારી, ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. વલ્લભ વાલા વિનતી મારી, ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. વલ્લભ વાલા હે શ્રી વલ્લભ, અમે તો આપના ચરણ પકડ્યા છે, પણ ચરણમાં કૂચ તો કાંટો પણ ક્યારેક આપણને યાદ આવે ને બેસીને કાઢીએ, એમ અમે પણ આપને ખૂંચીએ એવા જ છીએ. પણ ક્યાંક ઠાકોરજીની સન્મુખ આપ ઠાડા હો અને અમારી સુધી આપને થઈ જાય તો અમારો તો ઉદ્ધાર એ જ ક્ષણે થઈ જાય. આપને જોવા ઝંખે, કમળ સમીપે આંખડી માંથી કરુણા રસ વરસાવજો. હો વિકર દઈને નૈન આંધળા, આપને જોવા ઝંખે, કમળ સમીપે આંખડી માંથી કરુણા રસ વરસાવજો. વલ્લભ વાલા વિનતી મારી, ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. એટલે ઘણી વાર વૈષ્ણવો એ ભાવ લઈને આવતા હોય, આ ઠાકોરજીને આ શણગાર અમે સિદ્ધ કરાવી દઈએ, આપ આરતી ઉતારતા હો એ કડું અમે સિદ્ધ કરાવી દઈએ, અમે આ સાજ સિદ્ધ કરાવી દઈએ. આ બધું કરવાનું કારણ શું? એનો ભાવ એક એ હોય કે સેવા કરતા કરતા જ્યારે ઠાકોરજીને આ તિલક સિદ્ધ કરાવ્યું ને ધરાવશે ને ગુરુદેવ, ત્યારે એમને ઠાકોરજીને ધરાવતી વખતે અમારી સુધી આવશે. આ તો આ સેવકે પધરાવ્યું છે, અને શૃંગાર કરતી સમયે એ વલ્લભ કુલને જો એ વૈષ્ણવની સુધી આવે તો માનજો એ વૈષ્ણવના સકલ મનોરથો સિદ્ધ થઈ જાય. મધદરિયામાં નાવડી મારી, હાલત ડોલત થાતી, અંત સમયલ વેલા મારી, નાવડીને હંકારજો. ઓ મધદરિયામાં નાવડી વલ્લભ, હાલક ડોલત થાતી, અંત સમયલ વેલા મારી, નાવડીને હંકારજો. વલ્લભ વાલા વિનતી મારી, ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. વલ્લભ હે શ્રી વલ્લભ, આપની સેવામાં અમારી સુધી લેજો. પ્રાચીન સમયમાં તો વૈષ્ણવો પણ
પત્ર લખતા ને તો પત્રની છેલ્લે વલ્લભકુળને એવું લખતા, સેવામાં અમારી સુધી લેજો. આવું લખાતું પત્રમાં. દંડવત પ્રણામથી પ્રારંભ થયેલો એ પત્ર એ વૈષ્ણવને લખતા. જય શ્રી કૃષ્ણથી શરૂ થયેલી એ યાત્રા પત્રની છેલ્લા એમ લખાતું, સેવામાં અમારી સુધી લેજો. સેવા કરતા ઘણી વાર વૈષ્ણવ પણ જતા હોય ને, બ્રજમાં જતા હોય તો અમારા દંડવત કરજો, અમને યાદ કરજો એ સમય. અને એક વૈષ્ણવ જ્યારે ઠાકોરજી આગળ તમને યાદ કરે ને તો એ ક્યારે પણ નકામું નથી જતું. અરે તમારા થકી કોઈને યાત્રા થઈ હોય ને, અને તમારા થકી કોઈ યાત્રામાં જાય અને એમ થાય કે આ યાત્રામાં લઈને આ તો ઠાકોરજી એની આંખમાં તમને જુએ. કદાચ તમે ના જઈ શકો પણ કોઈને મોકલ્યા પણ હોય ને તો એના થકી તમારા વંદન બધે પહોંચે. તમારા થકી કોઈ મહાપ્રસાદ લીધો હોય તો એ ઠાકોરજીની કૃપા પાત્ર. તમારા થકી કોઈ કથાનું પાન કરે, આ બહુ મોટું પુણ્ય છે, આ બહુ મોટી સેવા છે. કારણ કે જ્યારે તમે નિમિત્ત બનો છો અને તમારા થકી ભગવદ નામ કોઈના હૃદયમાં જાય છે, એનાથી મોટું પુણ્યનું કોઈ કાર્ય આ કલયુગમાં નથી. કારણ કે કેટલાના ઉદ્ધારના કારણ તમે બની જાઓ છો. આપણા થકી કોઈ એક ભૂખ્યાનું પેટ ભરાય ને તોય કેટલું મોટું પુણ્ય કહેવાય. આ તો હજારો લોકોને આત્માના ઓળકાર મળે છે. આનાથી મોટું પુણ્ય બીજું શું હોય છે? જે અહેસાસ એને આત્માની તૃપ્તિનો થાય છે કથા થકી, આ બહુ મોટું સત્કર્મ છે. એમ શ્રી હરિરાય મહાપ્રભુ, તમે મને યાદ અપાવતા રહેજો. આપણી પાસે 3 જ દિવસ છે, એક જ દિવસ છે. આગળ ગાન કરતા વલ્લભ સાખીમાં, વલ્લભ નામ અગાધ હૈ, श्री वल्लभ नाम अगाध है, जहाँ तहाँ तू मत बोल, जब हरिजन ग्राहक मिले, तागे तू खोल श्री वल्लभ, तागे तू सब गान. वल्लभ नाम अगाध है, जहाँ तहाँ तू मत बोल, जब हरिजन ग्राहक मिले, तागे तू खोल श्री वल्लभ, तागे तू खोल. વલ્લભ નામ અગાધ હૈ, સાધારણ નથી, બહુમૂલ્ય છે. જહા તહા તું મત બોલ. એને ગમે ત્યાં ન કહેવાય. કોઈ ઝવેરી હોય ને, કોઈ ગમે તેને કઈ પોતાનો મોંઘામાં મોંઘો માલ ન બતાવે. જ્યારે કોઈ એવો વિશેષ ગ્રાહક દેખાય ત્યારે હવે પેલો હાર કાઢજે, એ આમને બતાવે, આમને લાયક છે. એની યોગ્યતા, એની સામર્થ્યને જોઈને બતાવે. એમ શ્રી વલ્લભનું નામ પણ અગાધ છે. અગાધ એટલે કે અણમોલ છે, અનંત છે, સાધારણ નથી, તુચ્છ નથી, ગમે ત્યાં એને વેડફી નાખવા જેવું નથી. એટલે 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત હિય હાર કરકે. ભક્તો યમુનાજીના નામને કેવું રાખે? હિય હાર, હારની જેમ રાખે. તમે કોઈ હીરાનો બહુ મોંઘો હાર પહેરીને કોઈની લગ્નમાં જાઓ અને લગ્નમાં ગયા હો ને પાર્કિંગ બહુ નજીક ન મળે, એટલે બહુ દૂર મળ્યું, કાર પાર્ક કરી અને નીકળ્યા અને કેટલાક તત્વો સારા ઊભા નથી. તમને એમ લાગ્યું કે આ માણસોનું ટોળું જે 4-5 જણા ઊભા છે બરાબર નથી લાગતા, અને આટલો મોંઘો હાર પહેર્યો છે અને ક્યાંક અજુગતું બની જાય, ઠીક નહીં. એટલે તમે શું કરો? હાર અંદર નાખી, ઘૂમટો માથે કાઢી એ રીતે ઓઢી લો કે હાર દેખાય નહીં. અને એ રીતે ઉતાવળે ચાલતા 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 લગ્નમાં અંદર જતા રહ્યા. અને અંદર ગયા અને જ્યાં પોતાના સખીજનો સગાઓ દેખાયા એટલે હાર એવો બહાર કાઢો કે દરેકને દેખાય. અને બધા પૂછે ક્યાંથી લાયા? બસ ભગવત નામ પણ એવું છે, જહાં તહાં તું મત બોલ, પર જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જ્યાં એવું લાગે કે અહીંયા વલ્લભ નામની કિંમત નથી, આ શું વલ્લભના સ્વરૂપને સમજવાનો, એની આગળ વલ્લભને છુપાવીને શ્રીજીની વાત કરવી, શ્રી કૃષ્ણની વાત કરવી, શ્રીનાથજીની વાત કરવી. અને જ્યાં વલ્લભીઓ દેખાય, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. અને એવા જ્યારે વલ્લભીઓ દેખાય તો ત્યાં
તા આગે તું ખોલ. પછી તો દિલ ખોલી લે વલ્લભના ગુણગાન કરવા. વલ્લભની આવી કૃપા મારા પર છે, વલ્લભે આવો કૃપા મારા પર વરસાવી છે, ઠાકોરજી આમ મારા ઘરે પધરાવ્યા છે. પછી તો વલ્લભના ગુણગાન કરતા થાકવું નહીં. જેના પર વલ્લભની કૃપા હોય, પણ કોની આગળ કહેવાય કે જબ હરિજન ગ્રાહક મિલે, જ્યારે એવા ગ્રાહક મળે. એક ઝવેરીની દુકાન હતી. દીકરો મોટો થયો તો એને કહ્યું કે બાપુજી હવે હું દુકાને બેસું. ઠીક છે, કાલથી દુકાને આવીને બેસશે. બેઠો ને સામે જ કરિયાણા વાળાની દુકાન, અને રોજ ભીડ થાય કરિયાણાની દુકાનમાં, અને પડીકા બાંધીને વેચતો થાય. ના તો એક દિવસ થયું કોઈ ના આવ્યું, બીજો દિવસ થયું કોઈ ના આવ્યું, ત્રીજો દિવસ થયું કોઈ ના આવ્યું, ચોથો દિવસ થયું. પેલો દીકરો યુવાન કંટાળ્યો કે બાપુજી સામે વાળાની દુકાનમાં જુઓ કેટલી ભીડભાડ હોય છે, લાઈનો લાગે છે આ કરિયાણાની દુકાનમાં, અને આપણા ઘરે આજે 6 દિવસ થયા કોઈ એકે આવ્યું નથી. જ્યાં આવું કહેતો હતો એટલામાં ત્યાંની જે રાણી હતી, નગર શેઠની પત્ની, એની લાંબી ગાડી આવીને ઊભી રહી, અંદર આવી, અને એક જણ એવી આવી કે કરોડોનો માલ લઈને ગઈ. અને ત્યારે પિતાએ કહ્યું, બેટા આ પડિયા બંધાતા દેખાય એમાં કાંઈ સાર નથી, એના કરતા અઠવાડિયે એક રાણી આવે ને તો બધું કામ થઈ જાય. એમ જ આ બધે પડીકા બંધાતા જોઈ, ભીડભાડ અને ટોળા જોઈ ક્યારે ભટકતા નહીં. તમારે ત્યાં તો જગતનો નાથ શ્રીનાથ આવવાનો છે, ખાલી પ્રતીક્ષા કરવાની વાર છે. પણ લોકોએ પડીકાની ભીડ જુએ એટલે એમ લાગે અહીંયા ભીડ વધારે છે, અને ઘણાના તો ભીડ જોઈને ભાવ વધે. આજે તો બહુ આનંદ આવ્યો, કે બહુ ભીડ હતી હો, તો ભીડ હતી એમાં આનંદ આવે. હા, વૈષ્ણવને વૈષ્ણવ જોઈને હરખ થાય એ ચોક્કસ વાત છે. મૂળ વાત એ છે તમારે ત્યાં તે ઠાકોરજીની સ્વામીજી મહાપ્રભુજીનો રથ આવીને રોકાવાનો છે, એટલે થોડી પ્રતીક્ષા કરજો. નાના નાના લાભમાં લલચાઈ ન જતા, આકર્ષણોમાં ખેંચાઈ ન જતા, નહીં તો ઝવેરી નહીં બની શકો, પછી પડીકા જ બાંધવા પડશે. મોટા કામ કરનારને ધીરજ પણ મોટી રાખવી પડતી હોય છે, અને નાના કામ કરવા ઉતાવળ વાળા પછી ઉતાવળે પછી આવું જ પામીને આવે છે. તો શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે. કારણ કે વલ્લભનું નામ એવું, શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશયવાનું છે. પ્રાણ પ્યારું, જેને વાલું હોય બધા જ ગાય, અતિશયવાનું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. જય હો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. તો વલ્લભ નામ અગાધ है, जहां तहां तू मत बोल, जब हरिजन ग्राहक मिले तागे तू खोल. हरिरायजी કહે કે જ્યારે હો વારી ઇન વલ્લભિયન પર अपने तन को करूं बिछोना, शीश धरूं इनके चरणन तर, अरे मंडल मध्य विराजत गिरधर. હરિરાયજી ને તો એવો ભાવ વલ્લભમાં છે કે કોઈ વલ્લભીય હોય ને તો એના ચરણોમાં પણ લોટવા તૈયાર થઈ જાય છે. એવો ભાવ છે હરિરાયજીને વલ્લભ માટે છે, અને એટલા માટે છે હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા જાય, શ્રી વલ્લભ કો છાય કે और देव को जब लग फूटी आए श्री वल्लभ, जब लग फूटी सब गाए.
देव को ध्याय कामुक पनिया कूटिए जब लग टूटी आए श्री वल्लभ जब लग टूटी શ્રી હરિરાય મહાપ્રભુજીને એવી અનન્ય પ્રીતિ શ્રી વલ્લભના સ્વરૂપમાં છે. વલ્લભને છોડીને અન્યાશ્રય એ પણ સહન નથી થતો. હરિરાયજી વલ્લભ વરકો છાણી કે અન્ય દેવ કો, અરે તને સર્વ સમર્થ એવા શ્રી મહાપ્રભુજી મળ્યા અને એને છોડીને ભટકવાની તને ઈચ્છા થાય છે. જો 3 તત્વો શાસ્ત્રોમાં એવા બતાવ્યા છે કે જે તત્વ મળે તો એની પાસે તમારે માંગવાનું ન હોય, એની નીચે એના સમીપ બેસીને જે વિચારો એ પૂરું થઈ જાય. એક કલ્પ વૃક્ષ, બીજું ચિંતામણી અને ત્રીજું કામધેનુ. આ 3 તત્વો શાસ્ત્રોમાં ઋષિઓ પાસે અનેક જગ્યાએ એવા ઉલ્લેખો આવે છે કે આ 3 તત્વોમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય થાય તો સકલ મનોરથ સિદ્ધ થાય. વૈષ્ણવો તમારી પાસે તો 3 છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ છે. શ્રી યમુનાજી ન જાતું યમયાતના ભવતી તે પય પાનત. યમુનાજી રૂપી કામધેનુ તમારી પાસે છે અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજ રૂપી ચિંતામણી તમારી પાસે છે. આ 3માંથી એકની પાસે પણ ખાલી બેસી જશો. કલ્પ વૃક્ષ પાસે માંગવાની જરૂર નથી, બેસવાની જરૂર છે અને બેસીને વિચારશો એ સકલ મનોરથો સિદ્ધ થઈ જશે. એટલે વૈષ્ણવે ભટકવાની જરૂર જ નથી. કારણ વલ્લભ અને શ્રીજીથી અધિક કોણ આપી દેવાનું છે? કોણ એનાથી અધિક સામર્થ્યવાન છે? થયું કે અહીંયા જવાથી આ મળે, અહીંયા જવાથી આ મળે, અહીંયા જવાથી આ મળે. અને એ જો મહાપ્રભુજી પણ આપવાનો તો ફરક શું? ફરક એ છે અન્ય જે આપશે એ તમારું લૌકિક વધારનારું આપશે. પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું તો ઘર પણ એવું મળશે કે જ્યાં ઠાકોરજી પધરાવાની ઈચ્છા થશે. ધન મળ્યું તો મનોરથ કરવાની ઈચ્છા થશે. સ્વજનો મળ્યા તો સેવામાં જોડવાની ઈચ્છા થશે. અન્યથી મળેલું લૌકિક એ લૌકિકમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી મળેલું લૌકિક પણ તમારું અલૌકિક સુધારનારું હશે. અને એટલા માટે કહ્યું તા પર પનૈયા કૂટીએ. કહ્યું કે સાવ અભણ મૂર્ખ હોય અને કોઈ વાત સમજમાં ના આવતો તો કે ચપ્પલથી માથા મારવી છે. અને ચપ્પલ મારો તો બુદ્ધિ આવે એમ કહેવત છે. આ કઈ કરવાની વસ્તુ નથી. ઘણી વાત કહેવતો હોય છે, એ વાત સમજાવવાની વાત હોય છે. તા મુક પનૈયા કૂટી, કે સાવ જડ જે હોય તો કે તો ચપ્પલ મારો તો બુદ્ધિ આવે. એટલે કહ્યું તા મુખ પનૈયા કૂટીએ જબલક કૂટીયા, કે આટલી બુદ્ધિ તારામાં નથી કે તને વલ્લભ જેવા સમર્થ આશ્રય મળ્યો છે છતાંય ભટકવાની ઈચ્છા થાય. તારાથી મોટો મૂરખ કોણ? વલ્લભ કે ચરણારવિંદ ગાયે श्री वल्लभ के चरणारविंद मेरे तो आधार है वल्लभ के चरणारविंद. मेरे तो एक आधार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद. 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 मेरे मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद. मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद. मेरे मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद. मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद
आधार हैं वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार हैं वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। श्री वल्लभ के चरणार विंद।